હવે દેશભરની વીમા લોકપાલ કચેરીઓ 50 લાખ રૂપિયા સુધીના દાવા સંબંધિત ફરિયાદોનો નિકાલ કરી શકશે। આ મર્યાદા અગાઉ 30 લાખ રૂપિયા હતી। જો વીમા કંપની કાયદેસરનો દાવો નકારી કાઢ્યો છે તો વીમા ધારક અથવા તેના વારસદાર લિખિત ફરિયાદ પર સહી કરીને વીમા લોકપાલમાં આપી શકે છે। આ ફરિયાદ ઇન્સ્યોરન્સ એમ્બોર્સમેન્ટની વેબસાઇટ www.coins.co.in પર ઓનલાઈન પણ નોંધાવી શકાય છે। ફરિયાદની સાથે તમારે વીમા પોલિસીની કોપી, રિજેક્શનની કોપી, ઓળખ માટે આધાર કે વોટર આઈડીની વગેરેની ફોટોકોપી લગાવવી પડશે। ફરિયાદ મળે ત્યારે વીમા લોકપાલ તમને સુનાવણીની તારીખ આપશે। તમે આ સુનાવણીમાં ઓનલાઈન અથવા રૂબરૂ હાજર રહી શકો છો। વીમા લોકપાલમાં ફરિયાદોની સુનાવણી ઓનલાઈન પણ થાય છે। નિયમો હેઠળ લોકપાલે 90 દિવસની અંદર કોઈ પણ ફરિયાદનો નિકાલ કરવાનો હોય છે। વીમા કંપનીઓએ 30 દિવસની અંદર લોકપાલના નિર્ણયનું પાલન કરવું જરૂરી છે। જો આમ ન થાય તો વીમા ધારક લોકપાલ કાર્યાલયને તેની જાણ કરી શકે છે। જો ફરિયાદ સાચી હશે તો વીમા કંપનીએ ક્લેમની સાથે વ્યાજ પણ ચૂકવવું પડશે।